કેમ છો તમે બધા? આપણે સવારે અત્યારે માર્કેટ જઈને આયા. હવે જઈએ આપણા ઘરે. પછી તમને બતાવું આજે વધી જવાનું કાશી વિશ્વનાથ. પછી આપણા ઘરે આવ્યા હતા. પછી રમતા હતા થોડી વાર. આ બધા ભાઈબંધો આપણા પબજી રમતા હતા. હવે બેહાઈએ થોડી વાર. પછી જઈએ આપણે આશરો હોટલ 1 વાગે એટલે. હેલો ગાઈસ, હવે આપણે આશરે આવ્યા હતા. આશરે આવીને જઈને આવ્યા એટલે ઇન્ટરનેટ ભરાઈ દીધું. હવે ઘરે જતા હતા. જવાનો વિડીયો નહીં બનાવ્યો આપણો ભાઈબંધ. અને આ પાછા માલ પડ્યો. પછી લઈને હવે ઘરે જઈએ. પછી ગાઈસ હવે આપણે બહાર નીકળીએ. હોજે આ ગાડી મેળવા જઈએ. 7:30 જેવું થવા આવ્યું. પછી તમને મળું. હેલો ગાઈસ, હવે આપણે બહાર નીકળીએ. ગાડી મેળવા જઈએ. આ જો આપણે જઈએ. 7:30 જેવું થવા આવ્યું. હોજના બહાર જ નતા નીકળ્યા. હવે બહાર નીકળીએ. પછી તમને મળું. ગાઈસ હવે આપણે બહાર નીકળીએ. લારી બંધ કરાવી જઈએ. હવે જોઈ લો. હવે આપણે જઈએ. પછી આપણે જોઈએ કરીએ તો જઈએ. આપણો ભાઈબંધ. ગાઈસ હવે આપણે શ્રાવણ મહિનાનો ઉપવાસ એટલે ફરાળી વસ્તુ લેવા જઈએ. પછી તમને બતાવું હું લઉં. તો કદાચ વસ્તી વધારે છે એટલે કદાચ વિડીયો નહીં ઉતારીએ પણ અત્યારે ઉતારી લઉં. પછી જોઈએ રાતે એવું કરીએ. બહાર જઈએ કે રમીએ. પછી એ તમને બતાવું પછી આગળ જઈને. હેલો ગાઈસ હવે આપણે તમે જોઈ લીધું. આપણી આઈટમ લઈ લીધી ફરાળી આઈટમ. હવે ઘરવાળાઓ માટે મંગલના ભાખરી શાકમાં જઈએ લેવા માટે. પછી બતાવું. હેલો ગાઈસ આપણે ફરીથી બહાર આવીએ. આપણે તો આપણે ફરાળી આઈટમ બધી ખાઈ લીધી. હવે અને ઉપવાસ હતો એટલે આપણે ફરીથી ફરાળી આઈટમ લેવા જઈએ. એ વ્રત જેવું હોય ઉપવાસ જ કહેવાય. હવે આપણે ખાવા લેવા જઈએ એના માટે ફરાળી આઈટમ ફરીથી રામદેવમાં. પછી તમને બતાવું હવે ચોચો રખડીએ. હેલો ગાઈસ હવે આપણે ફરાળી આઈટમ લઈને નીકળીએ. મોઢિયા ચોકડી અંકલ લઈને જઈએ. અને બધા આપણા ભાઈબંધો દાવ કરી રહ્યા. બધું દાવ કરા આપણા બધા ભાઈબંધો મજબૂત કોમેડી થાય. તમે ખાલી બ્લોગ તો હજી તમે માન બનાવ્યો. હેલો ગાઈસ કેમ છો તમે બધા? આપણે ફરાળી આઈટમ ફરીથી લેવા આવ્યા હતા લઈને. હવે આપણા અંકલ લઈને આવ્યા હતા. અને હવે ભક્તિ કરીએ રોડ ઉપર. મજબૂત કોમેડી કરે આપણે બીજા ભાઈબંધ. દસ વાગે બહાર બેઠો 10 વાગે પકડવું હોય તો અમે હવે 11 વાગે રાખશો વાળા. તું ઉતાર તો તારી દશા માની શકો. इनके चेहरे पे जरा गुर्रात दिख रही है. એટલે હું આખો એક મિનિટ એટલે યાર આખો જે સાઈડ માં રે के चेहरे पे गुर्रात वो चेहरा નહીં આવું ને ये ना तो तारा खाવાનો હતો તો વાત હું કે એની સોગન કરું મારા નહીં ખાવાનું બાકી છે મારા નહીં ના શું કરવાનું. આ બનાવી લે જેટલો બનાવો એટલો. તારા જાક રિક્ષામાં ધક્કા ખાવું પડે છે તમને મને મારું તારા ફૂટ ગલાવે ઘરે દઈ દીધું. નમક કેમ ફૂટ કરી નમકા લેવો એ લોરા હેલો ગાઈસ જોયું તમે એવા ટ્રીપ બાઈક આપણું જે લાગતું હતું એનો સાઉન્ડ મારા મસ્ત સાઉન્ડ મારતો હતો ગાઈસ આપણે
આઈપીએલ આવશે જેટ સ્કોર્પિયો બી આવશે મસ્તભાઈ કહ્યું જેટ એક્સ ટેન આવે તો સાઉન્ડ છે થોડા બેસિક સાઉન્ડ હેલો ગાઈસ હવે આપણે ઘરે જતા હતા પછી બાઇક લઈને જઈ ગયા આગળ ભાઈબંધો જાય હવે આપણે ઘરે ખાવાની ઘરે ફોન આવી ગયા બે ત્રણ હવે જઈએ ફટાફટ ઘરે હેલો ગાઈસ હવે આપણે પેલા ભાઈબંધો ઉતારી દીધો પેલા બીજા ભાઈબંધ કંપની નથી મળતી એટલે હવે આપણે ફરીથી બહાર નીકળીએ બીજા ભાઈબંધ આપણે લઈ લઈએ અંગાત હવે એના લઈ જઈએ આપણે ફોટો મારવા ફરીથી લઈ જવા બતાવું બીજું જો ફરી જઈએ અંકલ જરા પણ આપણે જેરે સ્ટેના જઈને પાછા વળી ગયા હતા ફરીથી આપણે બીજા ભાઈબંધ લેવા જઈએ પેલા ઘરે ઉતારી દીધો હવે જઈએ એના તો વૈકાનેરો આવશે ઋતુરાજા આવીએ સાવ ભાઈબંધ અંકલ લઈ લીધો આવી લોટા હવે લઈ લીધો હવે જઈએ ચોક બહાર ઓટો મારવા જય માતાજી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ દિવાળી ખાના દાયરામાં એટલે આગળનો વિડીયો તમને બતાવશે મીતભાઈ જય માતાજી